મધ્યપ્રદેશથી વાયા રાજકોટ અને સૌરાષ્ટ્ર સુધી ગેરકાયદેસર હથિયાર તસ્કરીના રેકેટનો પર્દાફાશ થવા પામ્યો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 9 દિવસમાં 38 હથિયારો સાથે 20 વ્યક્તિઓની ધરપકડ કરી છે। આખરે હથિયાર ક્યાંથી ખરીદતા હતા, કેટલી કિંમતના વેચતા હતા અને ક્યાંથી લાવતા હતા, જુઓ A to Z ધ ક્રાઇમ સ્ટોરીમાં। ગેરકાયદે હથિયાર સિન્ડિકેટનો પર્દાફાશ। 9 દિવસમાં 38 ગેરકાયદે હથિયારો જપ્ત। 20 આરોપી કાયદાના સકંજામાં આવ્યા। રાજકોટમાં સરા જાહેર ફાયરિંગ કરીને હત્યાનો બનાવ સામે આવતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને જવાનો એક્શનમાં આવ્યા। સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં રથયાત્રા પૂર્વે હાથ ધરાયેલી તપાસ અવિરત ચાલુ છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ માત્ર 9 દિવસમાં 38 ગેરકાયદે હથિયારો ખરીદનારા અને કેટલાક હેરફેરમાં સામેલ મળીને 20 જેટલા ગુનેગારોને પકડી પાડ્યા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં વાંકાનેર ચોકડી પાસે ગેરકાયદે હથિયારોની ડિલિવરી આપવા આવેલા મધ્યપ્રદેશના શકીલ મંસૂરીને બાતમીના આધારે પકડ્યો હતો। આ શકીલની પૂછપરછના અંતે રીઢો ગુનેગાર જયસુખ ઉર્ફે જેસો વાઘેલા મુખ્ય હથિયાર ખરીદદાર હોવાનું સામે આવ્યું। જયસુખ બાદ પ્રદીપ કરપડા અને ગાવસ્કર રોદાસરાની ધરપકડ કરવામાં આવી હતી। આ 3 ઇસમોએ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં હથિયાર વેચાણ કર્યાની કબૂલાત કરી છે। મધ્યપ્રદેશની કુખ્યાત ચીખલીગર ગેંગ હથિયારોના નિર્માણ સાથે સંકળાયેલી છે। આ ગેંગ પાસેથી દેશી કટ્ટા, રિવોલ્વર અને પિસ્તોલ ધારનો શકીલ મંસૂરી અંદાજે 10 થી 15 હજારમાં ખરીદતો હતો, જેને આગળ જયસુખ ઉર્ફે જેસો વાઘેલા પોતાના સાગરીતો મારફતે સૌરાષ્ટ્રમાં એક હથિયાર દીઠ 30 થી 50 હજાર રૂપિયામાં વેચાણ કરતો હતો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તાબડતોડ કાર્યવાહી કરીને 9 દિવસમાં પકડેલા 20 પૈકી મોટાભાગના 19 થી લઈને 35 વર્ષની વચ્ચેના યુવાન હોવાનું સામે આવ્યું છે। પોલીસના હાથે પકડાયેલા મોટા ભાગના યુવકોએ માત્ર રોફ જમાવવા માટે હથિયારો ખરીદ્યાનું કબૂલાત કરી છે। કે શકીલ ભાઈ છે જે એમપી રહે છે, એ ચોટીલાના દર્શન ઉર્ફે ગાવસ્કર તેમજ પ્રદીપભાઈ અને જયસુખભાઈ એમને હથિયારો આપે છે અને એ ફર્ધર આખી સૌરાષ્ટ્રમાં વેપન કાર્ટેલનો ધંધો કરે છે। શકીલને પકડ્યા પછી એને 5 હથિયાર સાથે પકડ્યો હતો। એના પછી ધીરે ધીરે જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું ગયું, એમાં 38 વેપન પીસીબીની ટીમે કબજે કર્યા છે। એમાં 30 કાર્ટેજીસ છે અને લગભગ 20ના ઉપરાંત આરોપી આખા સૌરાષ્ટ્રમાંથી પકડી પાડ્યા છે। અને એ ઓપરેશન દ્વારા આખા સૌરાષ્ટ્રના જે વેપનનો વેપલો કરે છે, જે કાર્ટેલ છે, એની કમર તોડવામાં પીસીબીને બહુ મોટી સફળતા મળી છે। સૌરાષ્ટ્રના મુખ્ય હથિયાર સપ્લાયર જયસુખ ઉર્ફે જેસો વાઘેલાની સામે આર્મ્સ એક્ટ, દારૂ, મારામારી અને હત્યાના પ્રયાસના 9 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે। તો ગાવસ્કર ઉર્ફે દર્શનની સામે આર્મ્સ એક્ટના 2 અને પ્રદીપ કરપડા સામે ચોટીલા અને જસદણમાં આર્મ્સ એક્ટ તેમજ દારૂના ગુના નોંધાયેલા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અંદાજે 38 જેટલા હથિયારો કબજે કરીને ગેરકાયદે હથિયાર હેરફેરમાં સામેલ સૌરાષ્ટ્રની આખી સિન્ડિકેટની કમર તોડી નાખી છે। આ કેસમાં આગામી દિવસોમાં વધુ હથિયારોની આરોપી ઝડપાય તેવી શક્યતા છે। એમાં જે શકીલ નામનો આરોપી છે એ મૂળ ધાર જિલ્લાનો રહેવાસી છે અને ધાર જિલ્લામાં જે અલગ અલગ સિકલીગર ગેંગના આરોપીઓ છે જે વેપન બનાવે છે, એમના દ્વારા વેપન બનાવી એમને 15 થી 20 હજારમાં શકીલને આપવામાં આવતો હતા। અને શકીલ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં જેવી કે અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, રાજકોટ સિટી, જામનગર, આના એવા ઘણા બધા જિલ્લામાં લગભગ 30,000 થી 50,000માં એ વેપન આપતો હતો। અને એવી રીતે એ દર્શન ઉર્ફે ગાવસ્કરને આપતો હતો, જયસુખને આપતો હતો, પ્રદીપભાઈને આપતો હતો અને એ આગળ અલગ અલગ લોકોને વેપન આપતા હતા। એવા 20 લોકોને અમે પકડી પાડ્યા છે। જયસુખ, પ્રદીપ અને ગાવસ્કર ગ્રાહકો શોધીને ઓર્ડર આપે તે મુજબનો માલ લઈને શકીલ નિયત સ્થળે પહોંચી જતો હતો।
આ ઝડપાયેલા ઈસમોના રિમાન્ડ દરમિયાન ગેંગના સંપર્કમાં રહેલા અન્ય આરોપીઓની વિગતો પણ મળી શકે છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આખરી કાર્યવાહીથી સૌરાષ્ટ્રમાં ગેરકાયદે હથિયારોની ખરીદી કરનારા ગુનેગારો અને ગેંગમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.